ગુડ મોર્નિંગ ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હા, બધાને મારા તરફથી નવા વર્ષનું હેપી ન્યૂ યર. અને જો સવારના 7 વાગી ગયા છે અને ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ દેખાય છે. ચારે તરફ ધુમાડો નીકળ્યો હોય એવું વાતાવરણ નીકળી ગયું છે. અને જો કેટલું સરસ વાતાવરણ લાગે છે. અને મેં સવારમાં ઉઠીને સવારમાં ઠંડા ઠંડા પાણીથી કપડાં ધોયા, ત્યાર પછી નાહીને પછી હું ટિફિન બનાવવા બેઠી. અને આજે પરીનું જ ટિફિન બનાવવાનું હતું. ક્રિશિવની તબિયત સારી નથી, ક્રિશિવ બીમાર હતો એટલે અને આજે સ્કૂલમાં રજા પડાવી છે. હવે સીધો એ સોમવારે સ્કૂલે જશે. તો એ લોકો ઉઠી ગયા હતા, તો મેં સોજી અને બેસનના પૂડા બનાવીને એ લોકોને ખાવા આપ્યા. ત્યાર પછી એ લોકોએ નાહી લીધું. નાહી લીધા પછી ઓરેન્જ ખાધી. ઓરેન્જ ખાધ્યા પછી વઘારેલો ભાત ખાતો. થોડો સમય હતો એટલે એ લોકો રમવા પણ બેસી ગયા. અને ક્રિશિવને તો હવે રજા છે એટલે પરી ખૂબ જ ગુસ્સે થાય છે કે મને જ સ્કૂલમાં મોકલે છે અને ક્રિશિવને સ્કૂલમાં નહીં મોકલતી. તો હું શનિવારે સ્કૂલે નહીં જાઉં. તો મેં એને એવું કહ્યું કે શનિવારે સવારની સ્કૂલે હોય છે એટલે તું ના જતી. પછી એ મને કહેવા માંડી કે મમ્મી, સ્કૂલે જવાનો સમય હજુ છે તો અમને મંદિરે લઈ જા. તો હું મહાદેવના મંદિરે લાવી. ત્યાં એ લોકોએ દર્શન કર્યા. ત્યાર પછી ઋષિમુનિના દર્શન કર્યા. અને બધા જ દેવી દેવતાઓની મૂર્તિ ત્યાં સ્થાપના કરેલી હતી. તો અમે ત્યાં પગે લાગ્યા. ત્યાર પછી એ પીપળાએ જળ ચડાયું. જળ ચડાવીને પછી અમે નીકળી ગયા સ્કૂલ તરફ જવા માટે. તો મેં પરીને સ્કૂલે મૂકી. પરીને સ્કૂલે મૂકીને પછી હું ઘરે આવી. ઘરે આવીને મેં લસણ સાફ કર્યું. અને ક્રિશિવને થોડી ભૂખ લાગી હતી અને હેલ્ધી પણ ખાવું હતું. તો મેં ક્રિશિવને પોપકોર્ન બનાવી આપ્યા. હું તૈયાર લાયેલા પોપકોર્ન ખાસો એવો ડબ્બો ભરાઈ ગયો. પછી મેં એને પોપકોર્ન ખાવા આપ્યા અને ચા બનાવી આપી. તો ચામાં થોડું મીઠું અને હળદર નાખીને એને ઉકાળા જેવી ચા બનાવીને આપું છું. તો એને ચા પીધી અને બીજી બાજુ પોપકોર્ન ખાધા. પછી હજુ બી બીજા પોપકોર્ન વધ્યા હતા. ફરી મેં પોપકોર્ન શેક્યા અને પછી આખો ડબ્બો ભરી દીધો અને ફૂટવા દીધા. તો જો મિત્રો, આખું કઢાઈ ભરાઈ ગયું હશે. 5 મિનિટ થઈ ત્યાં સુધી તો કઢાઈ ભરાઈ ગયું. ને પછી એ ઠંડા કરીને મેં ફરી ડબ્બામાં ભરી દીધા. આવી રીતે 2-3 વખત મેં ભર્યા અને આખો ડબ્બો ભરાઈ ગયો. પછી ક્રિશિવને કંટાળો આવતો હતો એટલે હું ક્રિશિવને બાગમાં લઈને નીચે આવી. તો કૂતરાનું બચ્ચું હતું. એ ક્રિશિવને જોઈને આમ તેમ કરતું હતું. ક્રિશિવ આ બાજુ જાય તો ક્રિશિવની આ બાજુ આવે. ક્રિશિવ પેલી સાઈડમાં જાય તો ક્રિશિવ પેલી સાઈડમાં એની પાછળ પાછળ કૂતરાનું બચ્ચું આવે. ને પછી ક્રિશિવ શોધતું હતું. પછી અમે લઈને પરીને લઈને ઘરે આવ્યા. તો પરીને મેં ડબ્બો આલો. પરી કે સાવ બેકાર પોપકોર્ન છે. મેં એને એવું કહ્યું કે તું ના ખાઈશ. તો કે ના ના, સારા છે. એવી રીતે મસ્તી ચાલતી હતી. આજે એને ડિમાન્ડ હતી કે મારે હોટલમાં ખાવા જવું છે. તો મેં એને એવું કીધું કે આટલા ઠંડા વાતાવરણમાં ક્રિશિવ બીમાર છે એટલે આપણે હોટલમાં નથી જવું, પણ ઘરે જ પાર્ટી કરી. પછી આજે નવા વર્ષનો પહેલો દિવસ હતો એટલે પછી મેં એ લોકો માટે પાસ્તા બનાવી આપ્યા. પછી અમારા માટે મેં આલુ પરોઠાનો લોટ બાંધ્યો અને બટેકાનો મસાલો તૈયાર કરીને ઠંડો કરીને મૂક્યો અને મરચાં ભરીને રાખ્યા. અને આજે એને પપ્પાને આવવામાં મોડું થઈ ગયું એટલે અમે લોકો પાછા નીચે આવ્યા. તો નીચે બેઠી હતી રાહ જોઈને કે ક્યારે. ત્યાં સુધી ક્રિશિવ અને જયું બંને જણ ઝાડ પર લટકતા હતા અને મને કહેતા હતા કે હું જો અમે લોકો છેક ઉપર ટોચ સુધી અડીને આવ્યા. તો મકો સારું રમો. અને પરી પછી એની બેનપણીની સાયકલ ફેરવતી હતી. ને આમ થોડો સમય થઈ ગયો ત્યાં સુધી એના પપ્પા પણ આવી ગયા. અને પપ્પા ઘરે આવ્યા એટલે પછી અમે લોકોએ ખાધું. ખાઈને પછી બીજા બધા કામ પતાવ્યા અને ક્રિશિવને દવા પીવડાવી. ક્રિશિવને દવા પીવડાવીને સુવડાવી દીધો. અને હા મિત્રો, આવજો. ગુડ નાઇટ.